વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ના આ MCQ ના પ્રશ્નોમાં આપનું ફરીથી સ્વાગત છે. ભાગ 8, પ્રશ્ન પહેલો. પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? મિત્રો, વારંવાર આ પૂછાય છે અને જવાબ પણ તમે જાણો છો, વિશ્વકર્મા. વિશ્વ વારસાના સ્મારકોની યાદી કોણ તૈયાર કરે છે? જવાબ છે યુનેસ્કો. તાંબાને જસત સાથે ભેળવવાથી નવી ધાતુ કઈ બને છે? જવાબ છે પિત્તળ. ભારતમાં આવેલી વિશ્વની 7મી અજાયબી કયા સાચા જોડકા સાથે બંધ બેસે છે? જવાબ છે આગ્રા યમુના. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એમાં આકૃતિમાં કયા પ્રાણીઓ? તો જવાબ છે 4 સિંહોની આકૃતિ. ત્યાર પછીનો પ્રશ્ન, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું કોણે સાબિત કર્યું હતું? જવાબ છે આર્યભટ્ટ. પ્રાચીન વેદોમાં કર્મકાંડ તથા સંસ્કારોનું વર્ણન કરતો વેદ તો એ છે અથર્વવેદ. મોહેન્જો-દડો નગરમાં શ્રીમંતોના મકાનો કેવા હતા? જવાબ છે 2 માળના, 5 થી 7 ઓરડા. ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ખાતરનું કારખાનું કયા શહેરમાં કાર્યરત છે? જવાબ છે વડોદરા. સમગ્ર ભારતમાં સૌથી વધારે લોકો કયો મેળો માણે છે? જવાબ છે કુંભ મેળો. ત્યાર પછીનો પ્રશ્ન, વિકાસશીલ દેશોની યાદીમાં સમાવેશ થતો નથી તો એમાં આવશે જાપાન, કારણ કે અન્ય જે આપ્યા છે ભારત, નેપાળ અને મલેશિયા જે વિકાસશીલ દેશો છે. ત્યાર પછીનો પ્રશ્ન, આંધ્રપ્રદેશની કૃષ્ણા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે, એનું નામ છે ખાલી જગ્યા નાગાર્જુન સાગર. ભારતમાં પાકતા પાકોની કઈ ગોઠવણી સાચી છે? તો અહીં જુદા જુદા પાક અને એને લગતી જમીન, વરસાદ એ બધાની ડિટેલ છે. તો એમાં સાચું છે કપાસ છે, એની સાથે ખરીફ, એ કાળી અને 70 સેમી. તો આ બધું અનુસંધાન સાવ સાચું છે. ત્યાર પછી, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય અથવા તો મૂળ સ્ત્રોત કયો છે? જવાબ આવશે વૃષ્ટિ જળ. જૈવિક અને અજૈવિક પ્રકારના તત્વો કયા પ્રદૂષણમાં હોય છે? જવાબ છે જળ. પુરી જિલ્લામાં બંગાળની ખાડી નજીક કયું મંદિર અસ્તિત્વ ધરાવે છે? જવાબ છે કોણાર્ક. દરિયા કિનારાના મેનગ્રુવ પ્રકારના જંગલોને કયા નામે, કેવા જંગલો તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ભરતીના જંગલો. ટસર કયા પ્રકારનું કાપડ છે? જવાબ છે રેશમી. મુસાફરો માટેના રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે, એ જવાબ છે કોલકાતા. ધાન્ય પાકોને ઓળખો તો એમાં આવશે તુવેર, મગ, ચણા, વાલ. આગ્નેય અને પ્રસ્તર આ બંને પ્રકારના ખડકોમાંથી ખનિજ મળે છે, તો એનો જવાબ આવશે મેંગેનીઝ. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ વિકાસાંક HDI નિર્દેશકમાં એક વિગત સુસંગત નથી તો માનવ જ્ઞાન એ તો આવશે, માનવ આયુષ્ય એ પણ આવશે, માથા દીઠ આવક એ પણ આવશે, માનવ અધિકાર તો એની સાથે એ સુસંગત નથી. દૂરસ્થ, દુર્ગમ, ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં કયો માર્ગ ઉપયોગી બને છે? તો એમાં હવાઈ માર્ગ. વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે વિશ્વ ઉજવણી કરે છે અને એનો જવાબ આવશે 5મી જૂન. આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા હતા? એમને એ નિષાદ કહેતા હતા. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સ્વર્ગમાંથી નૃત્ય લાવનાર કોણ? જવાબ છે નટરાજ. ભારતમાં જ્ઞાતિ જાતિની યાદી નક્કી કરી અને જાહેર કરે છે, જવાબ આવશે રાષ્ટ્ર પ્રમુખ. ગુજરાતમાં ચીજવસ્તુઓની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપનાર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કચેરી ક્યાં આવેલી છે? જવાબ છે વડોદરા. કાર્બન તત્વ પ્રમાણે કોલસાની ગુણવત્તા વધારેથી ઓછી એમ
લિંકમાં લેવાનું છે. તો પેલું આવશે એન્થ્રેસાઇટ, પછી બ્યુટિમિનસ, પછી લિગ્નાઇટ અને પીટ. આ પ્રશ્ન પણ રિપીટ થયો છે. ઉદ્યોગોના ધુમાડાથી દૂધ જેવા શ્વેત સંગેમરમરના તાજમહાલનો રંગ કેવો થયો છે? તો એ હવે પીળો દેખાઈ રહ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જે વિશ્વ ધર્મ પરિષદ હતી એમાં કહેલું, મારા ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન, કૃષિ પેદાશ આધારિત ઉદ્યોગ કહી શકાય નહીં. જવાબ આવશે કાગળ. ત્યાર પછીનો પ્રશ્ન, જંગલ વિનાશની અસર છે. તો એનો જવાબ આવશે તાપમાનમાં વધારો થાય છે. અન્ય વિકલ્પો જે આપ્યા હતા એના આવી શકે, વરસાદના પ્રમાણમાં વધારો થાય, રણ વિસ્તારમાં ઘટાડો થાય, ભૂગર્ભ જળમાં વધારો થાય. તો એ જંગલ વિનાશની અસર તરીકે આવશે તાપમાનમાં વધારો થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સરહદ કયા રાજ્યની ત્રણેય બાજુએ આવેલી છે? આ વારંવાર પૂછાય છે. જવાબ છે ત્રિપુરા. બળવાખોરોને અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી હટાવવા લશ્કરે કઈ કાર્યવાહી કરી હતી? તો બ્લુ સ્ટાર, ઓપરેશન બ્લુ સ્ટાર. ત્યાર પછી, ઇતિહાસવિદો અને વિચારકો ભારતીય સંસ્કૃતિના વારસા વિશે માનતા નથી. તો એનો જવાબમાં આવશે ઉપયોગિતાના સંદર્ભવાળી ન હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ભ્રષ્ટાચાર બાબતે નીચેના પૈકી કયું વિધાન સંપૂર્ણપણે સાચું નથી? તો ભ્રષ્ટાચાર માનવ અધિકારોનું હનન કરે છે. સાચી વાત છે. ભ્રષ્ટાચારથી સામાજિક અને નૈતિક મૂલ્યોનો હાસ થાય છે. તો એ પણ સાચી વાત છે. પદ અને સત્તાના દુરુપયોગથી ભ્રષ્ટાચારનો જન્મ થાય છે. એ પણ સાચી વાત છે. તો સાચી વાત કઈ નથી કે ભ્રષ્ટાચારથી રાજ્યની રાજ્યકોષીય આવકમાં વધારો થાય છે. તો એ બિલકુલ ખોટી વાત છે. કયા આર્ટિકલ પ્રમાણે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો આર્ટિકલ 17. ભારતના બંધારણ પ્રમાણે તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અપાશે. તો એ ઉંમર છે 14 વર્ષની ઉંમર સુધી. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ સમયે પાટણમાં આવીને વસેલા હતા કોણ? તો એનો જવાબ આવશે સાળવીઓ. વિકલ્પમાં ચિત્રકારો, કારીગરો, કલાકારો આવ્યા છે, એ નહીં આવે, પણ સાળવીઓ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક છે? તો જીનીવા. તો એ પણ વારંવાર પૂછાય છે. ભારતમાં ભાવ વધારા જેવી સમસ્યા દરમિયાન કોઈ બેંક નાણાંનો પુરવઠો ઘટાડી શકે છે? તો એ કઈ બેંક? તો મિત્રો એ બધું નિયમન માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પર્યાવરણની સુરક્ષા માટે જંતુનાશક દવાઓનો વિકલ્પ શોધ્યો છે? તો ભારત, ચીન અને બ્રાઝિલ. તો આ લોકો મદદમાં એ વિકલ્પ શોધ્યો છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયોમાં એક ધ્યેય ખોટો છે. એ છે વિદેશ વ્યાપારમાં આયાત નિકાસ ઘટાડવા વેગ આપવો. ત્યાર પછીનો પ્રશ્ન, ઉત્પાદન સાધનોની ફાળવણીની પદ્ધતિમાં કયું લક્ષણ સમાજવાદી પદ્ધતિનું છે? તો આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય એ છે લક્ષણ છે સમાજવાદી પદ્ધતિનું છે. ત્યાર પછી, સુતરાઉ કાપડ ઉદ્યોગ રાજ્ય પ્રમાણેના સાચા કેન્દ્રો? તો ગુજરાત, વડોદરા, રાજકોટ અને સુરત. તો એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન કે માનવ નિર્મિત સંસાધન નથી? તો ઇજનેરી એ માનવ નિર્મિત છે, યંત્રો, ઇમારતો, પણ ખનીજો. તો ખનીજો છે એ નથી. ત્યાર પછીનો પ્રશ્ન, રાજ્યો પ્રમાણે કિલ્લાઓનો ક્રમ ઉત્તરથી દક્ષિણ તરફ જવાનું છે. તો એનો જવાબ આવશે સૌથી પહેલા હિમાચલ પ્રદેશ, પછી આવશે ગુજરાત, ચાંપાનેર કિલ્લો, હિમાચલ પ્રદેશમાં કાંગડાનો કિલ્લો, પછી ત્રીજા ક્રમે આવશે મહારાષ્ટ્ર, દૌલતાબાદનો કિલ્લો, અને પછી છેલ્લે આવશે તમિલનાડુ, જીંજીનો કિલ્લો. છેલ્લો ક્વેશ્ચન, એલિફન્ટાની ગુફાઓના સ્થળે સૌ પ્રથમ કઈ વિદેશી પ્રજા આવી હતી? જવાબ છે પોર્ટુગીઝ ફિરંગીઓ. તો મિત્રો મજા આવી? બસ આ ઓડિયો વારંવાર સાંભળો, તમારું જનરલ નોલેજ પણ વધી રહ્યું છે અને તમે આગળ પણ વધી રહ્યા છો. ઓકે, તો મિલતે હૈ બ્રેક કે બાદ.